હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ નોબલ એકેડમીમાં। આજે આપણે ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધના સ્વાધ્યાય 2.3 નું આગળના સમ જોવા જઈ રહ્યા છે, જેમાં આપણે 1 અને 2 નું સોલ્યુશન આપણે કમ્પ્લીટ કરી દીધા છે। હવે આપણે આગળના સમ જોઈશું। આજે આપણે સ્ટાર્ટ કરીશું સમ નંબર 3 અને 4। ચાલો સ્ટાર્ટ કરીશું। સમ નંબર 3 માં એક રાજ્યની ટાઉન પ્લાનિંગ સમિતિ કરેલા સર્વે પરથી નીચે મુજબ માહિતી મળે છે। શું મળે છે માહિતી? શહેર A B C D E અને વસ્તી આપેલ છે અને વસ્તી વધારાનો દર આપેલ છે। વસ્તી અને વસ્તી વધારાનો દર, તો આ પ્રથમ કિંમત છે x તરીકે વાપરવાનું, આ બીજી કિંમત છે y તરીકે વાપરવાનું। પ્રથમ કિંમત x અને બીજી કિંમત y એ આપણને ખબર છે, આખા ચેપ્ટરમાં આપણે એ જ જોયું છે, પ્રથમ કિંમત x અને બીજી કિંમત y। હવે આ માહિતી પરથી બંને શહેરોની વસ્તી અને વસ્તી વધારાના દર વચ્ચેનો ક્રમાંક સહસંબંધાંક શોધો। શું શોધવાનું છે? ક્રમાંક સહસંબંધાંક। તો આપણને ખ્યાલ છે ક્રમાંક સહસંબંધાંક એટલે કે rx ry ની મેથડ થઈ ગઈ। તો સૌપ્રથમ આ જે માહિતી તમારે કોષ્ટકમાં મૂકી દેવાની, x અને y ની કિંમત આવી ગઈ। ચાલો હવે તમને ક્રમ આપવું પડશે rx અને ry। તો ક્રમ કઈ રીતે આપવાનો? તો જો સૌથી મોટી કિંમતને 1, એનાથી નાની કિંમત 2, એનાથી નાની કિંમત 3। કઈ રીતે? x ના ક્રમને rx કહેવામાં આવે છે, y ના ક્રમને શું કહેવામાં આવે છે? ry। તો x માં સૌથી મોટી કિંમત કોણ છે? 57। તો એને લખીશું આપણે 1। 57 થી નાની કિંમત 45, નંબર 2। 45 થી નાની કિંમત 18, નંબર 3। 18 થી નાની કિંમત 14, નંબર 4। 14 થી નાની કિંમત 8, નંબર 5। ઓકે વિદ્યાર્થી મિત્રો, ખબર પડી ગઈ? સૌથી મોટી કિંમત 1, એનાથી નાની 2, એનાથી નાની 3। ઓકે, એક વખત ફરીથી કરી લઈએ આપણે। સૌથી મોટી કિંમત 57 છે તો 1, એનાથી નાની કિંમત 45, નંબર 2, એનાથી નાની કિંમત 18, નંબર 3, એનાથી નાની કિંમત 14, નંબર 4, એનાથી નાની કિંમત 8, નંબર 5। આ જ પ્રમાણે તમારે y માં પણ ક્રમ આપવાનું છે। સૌથી મોટી કિંમત કોણ છે? 20, નંબર 1, એનાથી નાની કિંમત 15, નંબર 2, એનાથી નાની કિંમત 13, નંબર 3, એનાથી નાની કિંમત 10, નંબર 4, એનાથી નાની કિંમત 5, નંબર 5। આ પ્રમાણે તમને rx અને ry ની કિંમત આપવાની રહેશે। સૌથી મોટી કિંમત 1, નાની કિંમત કરતા જાઓ અને નંબર વધારતા જાઓ। જો હવે d શોધવાનું છે। 1 - 3, rx - ry કરવાનું છે। 1 માંથી 3 બાદ કરશો તો -2 વધશે, 2 માંથી 1 બાદ કરો 1, 4 - 4 0, 3 - 2 1, 5 - 5 કેટલું થઈ જશે? 0 થઈ જશે। હવે આનો સરવાળો કેટલો મળવો જોઈએ? 0 મળવું જોઈએ। અહીં -2 છે, 1 અને 1 2, 2 પ્લસમાં અને 2 માઇનસમાં કેટલું થઈ જશે? 0। સિગ્મા d બરાબર 0। જો અહીં 0 ના આવે તો કદાચ તમે અહીં બાદબાકી ખોટા કર્યા છે ને, જો બાદબાકી તમે ખોટા ના કર્યા હોય તો તમે ક્રમ જ ખોટા આપ્યા હશો। અહીં 0 ના આવે તો તમને ખ્યાલ હોવો જોઈએ ભૂલ તમારી જ છે, તમારે સુધારવું પડશે। અહીં કદાચ તમે બાદબાકીમાં લોચા માર્યા છે, અથવા તો તમે અહીં બાદબાકી કરવામાં ભૂલ કર્યા છો, જોઈ લેવાનું કે વિદ્યાર્થી મિત્રો। ચાલો 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1, 0 નો વર્ગ 0, 1 નો વર્ગ 1, 0 નો વર્ગ 0। હવે આ બધાનો સરવાળો કેટલું થઈ જશે? 6। 4 ને 1 5 ને 1 6, સિગ્મા d નો વર્ગ 6। n ની કિંમત કેટલી છે? 1 2 3 4 અને 5, 5 કિંમત છે તો n બરાબર કેટલું થઈ જશે? 5। ચાલો સૂત્ર લગાવીશું। હવે કયું સૂત્ર આવશે? આપણને ખ્યાલ છે, તમને 2 સૂત્ર કીધું હતું મેં। એક છે 1 - 6 સિગ્મા d નો વર્ગ અપોન n નો વર્ગ -1, અને બીજું છે 1 - 6 સિગ્મા d નો વર્ગ પ્લસ cf ભાગ્યા n નો વર્ગ -1। તો તમારે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે? આ સૂત્ર કે આ સૂત્ર? તો તમને ખ્યાલ હોવો જોઈએ, જ્યારે કોઈ કિંમત પુનરાવર્તન પામે એટલે કે કોઈ કિંમત રિપીટ થાય, અહીં કોઈ કિંમત રિપીટ થાય છે નહીં, કોઈ કિંમત રિપીટ થાય છે નહીં, તો તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો નથી, આ સૂત્રનો ઉપયોગ કરવાનો। જ્યારે કોઈ કિંમત રિપીટ થાય ત્યારે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે, પરંતુ અહીં અત્યારે કોઈ પણ કિંમત રિપીટ એટલે કે પુનરાવર્તન પામતી નથી, એ માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું। 1 - 6 સિગ્મા d નો વર્ગ ભાગ્યા n નો વર્ગ -1। અને ખ્યાલ હોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો, જો તમને સૂત્ર યાદ ના હોય, સૂત્રની બાબત કોઈ પણ વિગત ના ખબર હોય તો તમે આગળની વિડીયો એમાં જોઈ લો, કારણ કે એમાં ઇન્ટ્રોડક્શન પણ આપેલ છે આ સૂત્ર ક્યારે અને કઈ રીતે વાપરવાનું છે। ચાલો કિંમત મૂકીશું। 1 - 6 સિગ્મા d નો વર્ગ કેટલું છે? 6, n ની જગ્યાએ 5,
એની જગ્યાએ 5 નો વર્ગ -1 ઉપરનો ગુણાકાર છાયો છાયો 36 નીચે 5 નો વર્ગ 25 -1 1 માઇનસ 36 25 -1 24 હવે 24 નો ગુણાકાર 5 વડે કરીશું 24 પંચા 120 36 નો ભાગાકાર 120 વડે કરવાનું છે 36 ભાગ્યા 120 કેટલું મળશે આપણને 0.3 હવે 1 માઇનસ 0.3 કરશો તો મળશે આપણને 0.7 1 માઇનસ 0.3 કરતા 1 માઇનસ 0.3 આપણને મળશે 0.7 આ થઈ જશે r ની કિંમત ખૂબ જ સરળ સમ છે વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ થઈ ગયું માત્ર તમને rx અને ry ની કિંમત ધ્યાનથી આપવાની છે આ ધ્યાનથી તમે આપી દો તો તમારે કોઈ પણ મુશ્કેલી થશે નહીં ચાલો આની સાથે થાય છે સમ નંબર 3 નું સોલ્યુશન કમ્પ્લીટ નંબર 4 પર જઈએ નંબર 4 માં શું કીધેલ છે એક સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓમાંથી લીધેલા 10 વિદ્યાર્થીઓના એક નિર્દેશ પરથી નીચે મુજબ માહિતી મળે છે અહીં પણ માહિતી આપેલ છે વિદ્યાર્થીઓનો નંબર છે 1 2 3 4 5 6 7 8 9 10 ગણિતના ગુણ આ પ્રથમ માહિતી અને x પ્રમાણે લખીશું આંકડાશાસ્ત્રમાં ગુણ આ બીજી માહિતી અને y તરીકે લખીશું આ પરથી વિદ્યાર્થીઓએ મેળવેલા ગણિત અને આંકડાશાસ્ત્રની ક્ષમતા વચ્ચેનો ક્રમાંક સહસંબંધાંકની શોધો તમારે શું શોધવાનું છે અહીં પણ ક્રમાંક સહસંબંધાંકની કિંમત શોધવાની છે આ પ્રથમ કિંમત x અને બીજી કિંમત y આને પણ આપણે કોષ્ટકમાં લખી દઈશું x અને y ની તરીકે ચાલો તમને ક્રમ આપવાનું છે rx અને ry આપવાનું છે તો સૌપ્રથમ x માંથી rx શોધીશું કઈ રીતે શોધવાનું છે આગળના સમમાં બતાવ્યું મેં સૌથી મોટી કિંમત ને 1 એનાથી નાની કિંમત 2 એનાથી નાની કિંમત 3 એમ તમને લખતા જવાનું છે ચાલો સૌથી મોટી કિંમત આમાં કોણ છે 98 સૌથી મોટી કિંમત 98 તો આવશે 1 98 થી નાની કિંમત કોણ છે 90 તો નંબર 2 90 થી નાની કિંમત કોણ છે 90 થી નાની કિંમત છે 82 નંબર 3 82 થી નાની કિંમત કોણ છે 78 નંબર 4 78 થી નાની કિંમત કોણ છે 75 નંબર 5 75 થી નાની કિંમત કોણ છે 62 કે 65 65 નંબર 6 65 થી નાની કિંમત 62 નંબર 7 62 થી નાની કિંમત કોણ આવી જશે 39 નંબર 8 39 થી નાની કિંમત કોણ આવી જશે 36 નંબર 9 36 થી નાની કિંમત 25 નંબર 10 વિદ્યાર્થી મિત્રો 2-3 કિંમત હોય ને આ પ્રમાણની તો તમારે ક્રમ આપવામાં એટલી મુશ્કેલી ના થાય તમારે વધારે ધ્યાન રાખવાની પણ એમાં જરૂર નહીં પડે પરંતુ જ્યારે આટલી મોટી કિંમતો હોય એટલે કે 10 કિંમતોને ક્રમ આપવાનું હોય ત્યારે ખૂબ જ આરામથી તમારે ક્રમ આપવાનું એક પણ ક્રમ આગળ પાછળ થશે ને તો તમારું આખું સમની પથારી ફરી જશે શાંતિથી અને આરામથી કરવાનું આપણને કોઈ પણ ઝડપથી કરવાની જરૂર નથી તમે પ્રેક્ટિસ કરતા જજો તો તમને સરળતાથી ખબર પડી જશે કયા ક્રમ ક્યાં આવશે ઓકે તમને ખબર છે પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ ઓકે ચાલો નંબર ry તો y માં સૌથી મોટી કિંમત કોણ છે 91 એક આપીશું એનાથી નાની કિંમત કોણ છે 86 નંબર 2 86 થી નાની કિંમત કોણ છે 84 નંબર 3 84 થી નાની કિંમત કોણ છે 68 નંબર 4 68 થી નાની કિંમત 62 નંબર 5 62 થી નાની કિંમત 60 નંબર 6 60 થી નાની કિંમત 58 નંબર 7 58 થી નાની કિંમત 53 નંબર 8 53 થી નાની કિંમત 51 નંબર 9 51 થી નાની કિંમત 47 નંબર 10 આ પ્રમાણે તમને ક્રમ આપવાનું છે જો તમે ધ્યાન આપ્યા વગર ક્રમ આપશો દરેક માહિતી જોયા વગર એમ જ ક્રમ આપી દેશો તો તમારે સમ ખૂબ જ સરળ રીતે ખોટું થઈ જશે ઓકે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ આરામથી સરળતાથી અને ધ્યાનપૂર્વક તમારે આ ક્રમ આપવાનું છે જ્યારે મોટી માહિતી હોય ને ત્યારે તમને ખૂબ જ ધ્યાનથી ક્રમ આપવાનું રહેશે ચાલો rx -r1 8 માંથી 10 બાદ કરશો તો મળશે -2 6 માંથી 8 બાદ કરો -2 7 માંથી 7 0 2 માંથી 2 0 3 - 5 -2 5 - 4 1 10 - 6 4 1 - 1 0 9 - 9 0 4 - 3 1 હવે સરવાળો કેટલો મળવો જોઈએ 0 2 ને 2 4 ને 2 6 -6 થશે 1 ને 4 5 ને 1 6 +6 ને -6 0 થઈ જશે સિગ્મા d બરાબર 0 હવે આનો વર્ગ 2 નો વર્ગ 4 2 નો વર્ગ 4 0 નો 0 0 નો 0 2 નો વર્ગ 4 1 નો વર્ગ 1 4 નો વર્ગ 16 0 નો 0 0 નો 0 1 નો વર્ગ 1 ચાલો આ બધાનો સરવાળો કરીશું
સિગ્મા ડી નો વર્ગ સરવાળો કરતા 4 + 4 + 4 + 1 + 16 + 1 કેટલું મળશે આપણને? 30 મળી જશે. હવે n ની કિંમત જોઈશું. કેટલી કિંમતો છે? 3, 6, 9 અને 1 10. n બરાબર 10 કિંમતો છે આપણી પાસે. તો સૂત્ર કોઈ પણ કિંમત રિપીટ નહીં થશે, તો આમાં આ સૂત્ર આવશે 1 - 6 સિગ્મા ડી નો વર્ગ ભાગ્યા n નો વર્ગ -1. ચાલો 1 - 6 સિગ્મા ડી નો વર્ગ આપણને મળ્યું 30. n કેટલું છે? 10. 10 નો વર્ગ -1. 1 - 30 × 6 180. 10 નું 10. 10 નો વર્ગ 100. 100 - 1 180. 100 - 1 કેટલું મળશે આપણને? 99. હવે 99 નું ગુણાકાર કોના દ્વારા કરવાનું છે? 10 વડે. તો 990 થઈ જશે. હવે 180 નો ભાગાકાર 990 વડે કરતા 180 ભાગ્યા 990 આપણને મળશે 0.18. 1 માંથી 0.18 ને બાદ કરીશું. 1 - 0.18 તો મળશે આપણને 0.82. આની સાથે થાય છે આ સમ પણ કમ્પ્લીટ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ગણતરી ખૂબ જ સરળ છે. સૂત્રમાં મૂકીને માત્ર તમને આ ક્રમ આપવામાં ધ્યાન રાખવાનું છે. આની સાથે થાય છે સમ નંબર 3 અને 4 નું સોલ્યુશન કમ્પ્લીટ. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું સમ નંબર 5 અને 6 નું સોલ્યુશન. ઓકે, થેન્ક યુ.